શહેરમાં અશુભ અંકેત રહે છે. આવું એટલે કહેવું પડે છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કમલમ ખાતે મિટિંગનું આયોજન થયું. નવનિયુક્ત ચૂંટાયેલા તમામ નગરસેવકો પાગલ બની તૈયાર થઈને ત્યાં પહોંચી ગયા. 5 હોદ્દેદારો અને 12 સ્થાયી સમિતિના સભ્યોની નિમણૂક થયા. તમામ લોકોએ ચૂંટણી સંપન્ન થયા બાદ એટલી બધી દોડધામ કરી હતી કે મારો નંબર પાકો. પરંતુ આ તો નેતાજીનો અગ્રમગમ છે. પોતામાંથી બિલાડું શું નીકળે ખબર નહીં. ભારતીય જનતા પાર્ટીની તાસીર જે છે એ પ્રમાણે જ નામોની જાહેરાત. ઘણા બધા મૂર્તિયાઓએ આતશબાજી સાથે સાથે ઢોલ નગારા અને કાર્યકર્તાના હોદ્દેદારોને કહી દીધું કે ભાઈ આપણું તો પાકું આવો કરે, આપણો નંબર પાકો, તમે આવી જજો. આ બધું જ પડ્યું માથે. આ તો નેતાજીનો અગ્રમગમ. ભાજપના આંતરિક વર્તુળોમાં ગાંધીનગરથી લઈને વડોદરા સુધી લોબિંગ અને ચર્ચાનો લાંબો દોર ચાલ્યો હતો. કેટલાક ધારાસભ્યો પોતાના માનીતા ઉમેદવારોને પદ મળે તે માટે સક્રિય રહ્યા હતા, પરંતુ અંતિમ નિર્ણય સંગઠનના હાથમાં રહ્યો. અહીં એક તરફ મહિલા સશક્તિકરણની ચર્ચા હતી, તો બીજી તરફ પદોની દોડમાં મુખ્યત્વે પુરુષ ચહેરાઓ માટે પણ જોરદાર પ્રયાસો જોવા મળ્યા. બીજી બાજુ 2 થી 3 મહિલા નગરસેવકે પણ આ જ રીતના તૈયારી કરી લીધી હતી. એકદમ ટોપટાપ થઈને તમામ લોકો આવી ગયા હતા કમલમ ખાતે કે ભાઈ આપણું તો ડેપ્યુટી મેયરમાં આ વખતે પાકું. હવે જેમ જેમ મિટિંગનો દોર ચાલુ થયો, તમામ નગરસેવકોના મોબાઈલ બહાર મોકલાવી દેવામાં આવ્યા હતા, જેથી કરીને અંદર જે બી ચર્ચા થાય છે બહાર ઉભેલા મીડિયા કર્મીઓ સુધી પહોંચી ના જાય. આવું ક્યારેય બન્યું છે ખરું વડોદરા શહેર? ક્યારેય નથી બન્યું. જ્યારે નામની જાહેરાત થઈ ત્યારે સૌ કોઈ ઉપસ્થિત હતા. હસતી બીબી, રડતી બીબી, કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સામસામી જણાઈ રહ્યા. ઘણા બધાના ચહેરા પરથી રંગ ઉડી ગયો, રંગ થઈ ગયો ફીકો. ત્યાં શું થઈ ગયું? ક્યાંથી આવ્યું નામ? કોને મૂક્યું નામ? કયા ધારાસભ્યના પ્રદેશથી કોઈની ઓફર? કોના તરફી આ નામોની જાહેરાત? પરંતુ કહેવાય ને, આ તો નેતાજીનો અગ્રમગમ. મેયર પદ માટે કેટલાક મજબૂત દાવેદારોના નામ ચર્ચામાં હતા, પરંતુ અંતે સંગઠને સંપૂર્ણપણે નવી પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા. 5 પદાધિકારીઓના નામ જાહેર કરતા પહેલા તમામના મોબાઈલ ફોન બહાર જમા કરાવવામાં આવ્યા હતા, જેને કારણે આખી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી. આ જાહેરાત બાદ કેટલાક નેતાઓ માટે આ નિર્ણય આશ્ચર્યજનક સાબિત થયો, પરંતુ જાહેરમાં સૌએ સ્મિત સાથે નવી ટીમને અભિનંદન આપ્યા. આ સમગ્ર ઘટનામાં ફરી એકવાર સ્પષ્ટ થયું કે વડોદરાની રાજકીય રચનામાં અંતિમ નિર્ણય સંગઠનના હાથમાં જ રહી છે, અને ઘણા નેતાઓની અપેક્ષાઓ વચ્ચે સંગઠનનો નિર્ણય હાવી રહ્યો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
ઘણા બધા જે તૈયારી કરીને આવ્યા હતા તેમની આ તૈયારીઓ માથે પડી, એને વિચાર્યું ન હતું એવા નામો સામે આવ્યા. આ લોકોએ પણ દોડધામ તો કરી હતી, માત્ર એક મેયરનું જે નામ છે એ પ્રદેશ કક્ષાથી આવ્યું. દ્રશ્યો એવા સામે આવ્યા કે વડોદરા શહેરના મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને ઘણા બધા લોકોએ પણ દોડધામ કરી હતી કે એમના તરફીના નગરસેવકોને હોદ્દા મળે. આ નામોથી એ પણ વિચારતા થઈ ગયા હતા, કેમ કે છેલ્લે એટલું જ કહેવાય કે સંગઠનનું પલ્લું ભારે રહ્યું અને તમામ લોકોને વિચારતા કરી દીધા અને આગળના સમયમાં વહીવટ પણ તમામ લોકો બધા ત્યાં તો નેતાજીનો અગ્રભૂત